બીજી વાત, નિમિત્ત પર ધ્યાન ન આપો, મૂળને પકડો. ધર્મદાસ ગણી ભગવાન એમને ઉપદેશ માળામાં કહ્યું કે કૂતરો અને સિંહ બંનેમાં એક ફરક હોય છે. કૂતરાને પથરો મારો, અને આ પ્રેક્ટિકલી જોયેલું છે, કૂતરાને પથરો મારો તો પથરાને બચકું ભરવા દોડશે. સિંહ પર તીર ફેંકો, સિંહ તીર મારનાર તરફ જશે. ફરક સમજશે. કૂતરો પથરાને બચકું ભરવા જશે, સિંહ તીર મારનાર તરફ જશે, તીરને નહીં બચકા ભરે. તમારી સામે જે વ્યક્તિ ઉપસ્થિત થઈ છે, જે તમારું અપ્રિય કરી રહી છે, એ વ્યક્તિ તો આખરે પથરો છે, કર્મ રાજાએ ફેંકેલો. કર્મ રાજા એની પાસે આ કામ કરાઈ રહ્યું છે, એ તો નિમિત્ત છે. નિમિત્તને મત પકડો. જ્યારે પણ અપ્રિય બને છે ત્યારે અંદર તપાસો કે મેં જેવા કોઈ કર્મો કરેલા છે, માટે આ વ્યક્તિ નિમિત્ત બનીને મારી સામે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહી છે. જો મારા કર્મો જ ન હોત તો આ વ્યક્તિ આ ન કરતી. તો બીજું છે કે નિમિત્ત પર ધ્યાન ન આપો, મૂળને પકડો. ત્રીજી વાત, મારી ચાવી હું બીજાના હાથમાં શું કામ સોંપું? મારામાં કોઈ ખામી હશે, બીજાને હું શું કામ મારા મનનો કબજો લેવા દઉં? ભાગ્યશાળી હરેક પરંપરામાં સંતો થયા છે, અને હરેક પરંપરાએ આ સૃષ્ટિને એવા સંતોનું દાન આપ્યું છે કે જે સંતો આપણા માટે એક મિસાલ બની ગયા છે. મૂળ સ્વામિનારાયણ પંથ, એના એક સંતની વાત વાંચી હતી. આજ સુધી એ કથાએ મારી અંદર જે ભીનાશ લાવી હતી, એ ભીનાશ સુકાઈ નથી. એ સંત ઉંમર થઈ છે લગભગ 70 વર્ષની, અને સ્વામિનારાયણ સંપ્રદાયના એ પંથમાં એવો નિયમ છે કે સંતે પોતાના હાથે જ રસોઈ બનાવવાની. બીજા કોઈ સંત રસોઈ બનાવીને ખવડાવી શકે, બાકી ગૃહસ્થના હાથની રસોઈ જમી શકાય નહીં, એવો એ પંથનો નિયમ છે. 70 વર્ષની ઉંમર, સંત રસોઈ બનાવે તો કેવી રીતે બનાવે? માંડ માંડ કરતા હતા પોતાનું કામ. જે કમિટી હતી, મેનેજિંગ કમિટી, એને નક્કી કર્યું કે આ સંત એમને હવે થોડોક આરામ આપવો જોઈએ, એટલે એમની સેવામાં એક બીજા નાના સંતને મૂક્યા. અને જે નાના સંત હતા એમને કહ્યું હતું કે તમારે અમને ખવડાવવાનું પીવડાવવાનું સાચવવાનું. પેલા મોટા સંત, એમને દિવસમાં એક જ વાર ખાવાનો નિયમ, અને એમાં પણ એક વાર માત્ર ખીચડી ખાઈ લેવાની, બીજું કંઈ ખાવાનું નહીં. આખી જિંદગી માટેનો નિયમ કે એક ટાઈમ ખીચડી ખાઈને ચલાવી લેવાનું. અને પેલા જે નાના સંત હતા એને અત્યાર સુધી પોતાનું તો બનાવવાનું હતું, અને પાછું એક કામ માથે ઠોકાયું. એનો એટલો ગુસ્સો. અમારી સ્કૂલમાં અમને રજીસ્ટર બનાવવા આપે, દર મહિને તમારે બધાના નામ લખવાના. કોમ્પ્યુટર હતા નહીં એ જમાનામાં આટલા વ્યાપક પ્રમાણમાં, તો નામ લખવાના અને હાજરી પત્રક બનાવવાનું 30 દિવસનું. મારા એક દોસ્તને એક દિવસ ટીચરે કામ સોંપ્યું હતું. દોસ્તે જાણી જોઈને એટલી બધી ભૂલ કરીને આપી. મેં એને કહ્યું કે તું આટલી બધી ભૂલ શેની કરે? મને કે જિંદગીમાં બીજી વાર આપે નહીં, બહુ ભૂલી જાય. પેલા નાના સંત, એને થયું કે 15 દિવસમાં મને છૂટો કરે ને એવું કરી બતાડવું છે, બાકી આ તો લમણેજી આખી જિંદગી કોણે સાચવે આને? એટલે રોજે એક જ કામ કરવાનું, ખીચડી બનાવવાના, ચોખા અને દાળ ઓરે, એમાં કાંકરા વીણીને કાઢવાના જ નહીં. જે ચોખા ને જે મળ્યું સીધું ઓરી દેવાનું, ખીચડી બનાવવાની ને આપી દેવાની. અને 70 વર્ષની ઉંમરે એ કાંકરો જયારે દાંત નીચે આવે ને, અહીં સુધી તમારે સંકો બોલી જાય, કંપારી છૂટી જાય. પેલા સંત બિચારા માંડ 2-3 કોળિયા ભરે અને બાકી મૂકી દે અને પચખાણ કરી લે. આપણે ત્યાં પચખાણ એ લોકોને નિયમ કરીને આગળ નીકળી જાય. ચાલ્યું અઠવાડિયા સુધી, ફરિયાદ નહીં, બિલકુલ ફરિયાદ નહીં. એક દિવસ બીજા એક મોટા સંત આ સંતને મળવા આવ્યા. બેઠા, વાતો કરી. 12 વાગ્યા. પેલા જે મહેમાન સંત હતા એ રાહ જોયા કરે. એક નિયમ હોય લોકોને ત્યાં, લગભગ એક પ્રણાલિકા, કે આવી રીતે 11-12 વાગે કોઈ આવે તેને જમવાનું નિમંત્રણ આપવાનું. પણ આ જે યજમાન મોટા સંત હતા એ જમવાનું નિમંત્રણ જ ન આપે. પેલા એ રાહ જોયા કરી. 12 ના 12:30, 12:30 ના 1. છેવટે રહેવાઈને પૂછી લીધું કે સંત
આજે કહેવાનું નથી ખાવાનું? તો કે ના, હવે મને કોઈને જમાડવાનું મન નથી થતું, તમે તમારી રીતે ક્યાંય બી જમી લેજો, હું મારે ત્યાં તમને નહીં જમાડી શકું, પ્લીઝ, મને હવે આ ઉંમરે એ બધું કરવાનું નથી ફાવતું. પેલા મહેમાન સંત કે સંત એક વસ્તુ કહું, તમારો આ સ્વભાવ નથી કે તમે જમ્યા વગર જવા દો મને, કાંઈક છે, તમે શું ખાવ છો? હજુ જવાબ આપે એ પેલા સંતે નજર ફેરવી તો જોયું બાજુમાં પેલી તપેલી પેલો ચેલો આવીને મૂકી ગયો. ચેલો તો શું, નાના સંત આવીને મૂકી ગયા હતા. આ તમારું ખાવાનું, બરાબર છે, તમે ખીચડી જ ખાતા હો છો, ચલો આજે હું પણ ખીચડી જ ખાઈશ તમારી સાથે. પેલા સંત નાના પાડતા રહ્યા અને મહેમાન સંત એને 2 થાળી લઈ આવ્યા અને ખીચડી પીરસી દીધી અને પહેલો જ કોળિયો મોઢામાં મૂક્યો, 2 કાંકરી, એક આ બાજુ એક આ બાજુ. ઉભા થઈ ગયા, આખામાં જોવે તો કાંકરીઓ જ કાંકરીઓ. સંત તમે કઈ રીતે સહન કરો છો? હવે મને સમજાવ્યું, તમને ખાવાનું નહોતા કહેતા, કઈ રીતે કરો છો? આ નાના સંત એને ઘરે જવું પડશે. મેનેજિંગ કમિટીમાં આજે જ હું ફરિયાદ મૂકું છું, તમે નહીં મૂકો મને ખબર છે, હું જ મૂકું છું અને આને ઘર ભેગો કરું છું. આ તો કઈ રીત છે? જે આક્રોશ, કારણ કે આવા એક પવિત્ર વિભૂતિને આટલી હદનું કર્યું. મોટા સંતે એક જ વાત કરી કે ભાઈ, એ જીવમાં કોઈ ખામી હશે, એ જીવમાં કોઈ દુર્ગુણ હશે, માટે જ એ સુધરી જાય એટલે એને મારી પાસે મૂક્યો હશે. બાકી શું કામ એને મારી પાસે મોકલ્યો? કે જેથી મારો વ્યવહાર જોઈ જોઈને, મારી પ્રાર્થના, મારી કરુણા એ બધું અનુભવીને એ જીવ સુધરે. પણ 10 દિવસથી મારી સાથે છે, છતાં એની વૃત્તિમાં બિલકુલ ફરક નથી પડ્યો. ભાઈ આ તો મારી લાચારી થઈ, એનો શું વાંક છે? મારી નિશ્રામાં કોઈ 10 દિવસ સુધી રહે અને છતાં એને હું બદલી ન શકું, એ તો મારી ખામી થઈ ને ભાઈ, એનો શું વાંક છે? ભાગ્યશાળી, તે દિવસથી આજ સુધી કોઈ બદલાતું નથી તો અકળામણ ચોક્કસ થઈ જાય છે. પણ ક્યારેક આ ઘટના મનમાં આવી જાય છે કે ખામી તો આપણામાંય હશે ને, કેમ કે આપણી એ તાકાત નથી. એક બાજુ હતા નંદન ઋષિ, જેની ભાવના હતી સવી જીવ કરું શાસન રસી, પણ એ ભાવનાને સફળ કરતા પહેલા એમને શક્તિનો સંચય કર્યો, લાખ માસક શ્રવણ કર્યા. મારા ને તમારા માટે એમને શક્તિનો સંચય કર્યો. અને એક હું છું, 1 પ્રયત્ન કર્યો, 2 પ્રયત્ન કર્યા, 3 પ્રયત્ન કર્યા અને થાકીને બેસી જાઉં છું. એમ જ સમજુ છું કે સામેવાળો જીવ અપાત્ર છે. સમજવાનું એ છે કે એ ભલે અપાત્ર હોય, મેં મારી ક્ષમતાને કેટલી કેળવી છે. અહીં બેસેલા કોની તાકાત છે કે પોતાની ભાવનાને સફળ કરવા લાખ વર્ષ સુધી માસક શ્રવણ કરી લેવા? પોતાના માટે નથી કર્યા. આ એ શાસન છે જ્યાં બીજાને પમાડવા માટે કોઈ આટલું તપ કરે છે. ભાગ્યશાળી, સ્વદોષ ચિંતન, મારામાં કોઈ ખામી હશે અને એ ખામીની લીધે સામેવાળો આવું વર્તન કરી જતો હશે. હું શું કામ ક્રોધ કરું? હું શું કામ એનો વાંક જોઉં?